बोलो रामचंद्र भगवान की जय। भगवंतिकाया विहितावतार मुक्ति प्रदान यच जनाना काल मृत्यो परिरक्षणार्थ वंदे महाकाल महासुरेश वंदे महाकाल महासुरेश। જેવો મેઘનાદ નીકળ્યો ધરતી ધ્રુજવા લાગી હનુમાનજી મહારાજને એમ થયું કે હવે બરોબર આવ્યો તો ही नाम तारण सबे उसका धारण भले उसका धारण तो निवारण करेगा मोतिया दूध में तो खबर है खुदा को पे भरेगा तेरा ढूंढ सीमा मिटे दिल का मीना जिन्हें तुम्हारा मोटारा करेगा पूरा दम कहे जो कदर के अंदर जिन्हें पेट दिया वो पे बगीचानी अंदर मेघनाथ ने प्रवेश किया हनुमान जी ताड़वानो घा कर्यो ने रथ ने भांग्यो आ बाजू से हनुमान जी घा करे आ बाजू से मेघनाथ घा करे मारो मारो पर मेघनाथ ने एम थયું કે એને બહુ રમવામાં મજા નથી એટલે મેઘનાથ માયાવી હતો આકાશમાં ઉડી ગયો આકાશમાંથી ધૂળનો વરસાદ કરે પથ્થરનો વરસાદ કરે હનુમાનજી વિચાર કરે કે આમ વયો જાય ગયો એટલે હનુમાનજીએ બુદ્ધિ વાપરી મેઘનાથની સાથે જે રાક્ષસો આવ્યા હતા એને પકડીને હનુમાનજી બીડા મારવા ઓલા કેલા અમને શું કામ મારો ઓલાને ગોતો ને હનુમાનજી કે મારે એને નીચે લાવવો છે પણ તમે એક કામ કરો લાઈનમાં બેસી લો એ બેઠા લાઈનમાં હનુમાનજી કે હવે તમારા હાથે શરૂ કરો સીતારામ 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 જય સીતારામ 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 જય સીતારામ હરે રામ 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 હરે 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 રામ 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 હરે હરે સીતારામ 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 જય સીતારામ 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 જય સીતારામ। એ ધૂન ગાવા લાગ્યા અને પેલો આકાશમાં ઉડ્યો ગયા કેમ ધૂન લ્યો છો ઓલા કે આ બધું પરાણે હાલે તમે અહીંયા રહ્યો ને હા ને ફરી વખત મેઘનાથ અને હનુમાનજી તો ભલ ઘોડા ભલ વંગડા અને ભાલ પાંડવા થયા મોજુ માજી ગવા એ મારે મરવું એક જવા મેઘનાથે માથામાંથી બ્રહ્માસ્ત્ર કાઢ્યું મેઘનાથને એમ થયું કે આને હું બહુ નહીં આની સાથે કોઈ નહીં લડી શકું બ્રહ્માસ્ત્ર સજાયું ધનુષ ઉપર કાન સુધી આમ ફરસને ખેંચી હનુમાનજી વિચાર કરે કે સામે બ્રહ્માજી આવે છે તો બ્રહ્માજીનો અપમાન મારાથી કરાશે જેવું બ્રહ્માસ્ત્ર છોડ્યું હનુમાનજીની છાતીમાં વાગ્યું હે રામ હે રામ મેઘનાથે હુકમ કર્યો કે બાંધી ગયો આને જો હનુમાનજી હજી બેભાન છે હો ઓલાએ વિચાર કર્યો કે આને તો હુકમ જ કરવો ને કે બાંધી ગયો
હવે કદાચ પડખે જાય આનો શું ભરોસો, ઊભો થઈને પાછો મારી લેતો. એટલે રાક્ષસો બોલ્યા કે તમે પેલા બાંધી ગયો. મેઘનાથે નાગપાશ નામનું તીર કાઢ્યું, નાગપાશ નું અનુસંધાન કર્યું અને હનુમાનજીને નાગપાશ થી બાંધ્યા. ઓલા બધાય બાજુમાં ગયા. પણ ભાઈ બેન, હનુમાનજીના યુવાની તાકાત તો તમે જુઓ. ધીમે 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 આમ દોરડાને પકડી અને હનુમાનજીને ધીમેથી આમ ઊભા કર્યા. હનુમાનજીએ ખાલી બધાની સામે નજર જ કર્યો. ત્યાં તો ઓલા હાથે હાથે શરૂ થઈ ગયા, સીતારામ 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 રે સીતારામ 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 રે સીતારામ રે બાપા રામ સીતારામ સીતારામ રે સીતારામ બાપા રામ સીતારામ સીતારામ રે સીતારામ હરે રામ 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 હરે 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 રામ 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 હરે હરે. ઓલા કે બધા એ ધૂન કેમ મીંડા લેવા, તારે તો બધાને ખબર પડી કે અમારી ગવાઈ ગયો. લાવ્યા રાવણના દરબારમાં. એક ઊંચા સિંહાસન ઉપર રાવણ બેઠો છે. હનુમાનજીને જોયા, રાવણ જ્યાં ફાવે એમ બોલવા લાગી ગયો. પહેલો શબ્દ બોલ્યો, એ વાંદરા ક્યાંનો છો તો? હનુમાનજી સમજી ગયા ભગવાન આને ગમે એટલી સંપત્તિ આપી હોય પણ આનામાં વિવેક નથી. અને વિવેક વગરનો માણસ જીવનની માઇલમાં કોઈ દિવસ આગળ વધે નહીં. ક્યાંથી આવ્યો? કોના માટે આવ્યો? મારો બગીચો શું કામ ઉજળ કર્યો? બગીચો ઉજળ કર્યો એની સામે વાંધો નહીં. મારા રાક્ષસોને શું કામ માર્યા? રાક્ષસોને માર્યા એની સામે વાંધો નહીં. પણ રામધૂન શું કામ લેવડાવ્યું? હનુમાનજી કહે, રાવણ મારું નામ છે હનુમાનજી, મારી માતાનું નામ છે અંજલિ અને મારા પિતાનું નામ છે કેસરી. અને તું એમ કે તું શું કામ આવ્યો તો સાંભળી લે. મારી માં ભગવતી સીતાનું હરણ કરીને તું આવ્યો છો, સીતાજીને ગોતવા માટે આવ્યો છો. સીતા ક્યાં છે? અને તે એમ કીધું કે બગીચો ઉજળ શું કામ કર્યો? અમે વાંદરા છીએ, અમારો સ્વભાવ છે કે જ્યાં સુધી અમે તોડફોડ ન કરીએ ત્યાં સુધી અમને મજા આવે. અને તે એમ કીધું કે મારા રાક્ષસોને શું કામ માર્યા? મને જે મારવા આવ્યા એને મેં માર્યા, હું કોઈ ઘેરે ઘેરે મારવા ગયો? પણ રાવણ, હવે તું મને કે તે મને શું કામ બાંધ્યો? રામાયણમાં હનુમાનજી અને રાવણ વચ્ચે વિષ્ટિ બહુ મોટી છે. અમારા સમયના અભાવે થોડુંક ટૂંકમાં લઉં છું. હે રાવણ, હે કોલકસીના નિર્મળા વંશના, સમજી જા. ભગવાન રામનું ચરણ લઈ લે, ભગવતી સીતાજીને પાછા આપી દે, રામના ચરણમાં પડી જા. બાપ, તારી લંકાની ગાદી જો તારે સલામત રાખ્યું હોય તો. રાવણ બોલ્યો છે કે આ વાંદરો બે બોલકો વધારે લાગે. રાવણ કે તું મને ઓળખે? હનુમાનજી કે હું કોણ? લંકાપતિ રાજા રાવણ. આટલા રજવાડા ઉપર મેં ચડાઈ કરી, આટલા દેવતાઓને મેં તાબીત કર્યા. હનુમાનજી કે મને બધી તારી ખબર છે. અહીંયા આગળ જો તને થોડુંક કશ તો તને શરમ લાગશે. એની કરતા હું કવિ સાંભળ, રામનું શરણ પકડી લે અને તને એમ કે મારા દીકરાએ હનુમાનજીને બાંધ્યો એમ. એ તો બ્રહ્માજીનું મારે અપમાન નહોતું કરવું, બાકી તારા દીકરાની તાકાત નથી. અને ભગવાન રામની રજા નથી રાવણ, નગર 1 વર્ષની અંદર તારું કુળ આખું નાશ પામી જાય. રાવણે રાક્ષસોને હુકમ કર્યો કે ઉભા થાવ બધાને મારો. હનુમાનજીએ બંધન તો તોડી નાખ્યું, પણ જેવા મારવા ઉભા થયા હનુમાનજીએ બધાને આમે એક જ નજર કરીને પાછા બેસી ગયા. રાવણ કેલા બેસી કેમ ગયા? તારે બધાને ખબર પડી કે અમારથી બેસાય. અને જેવો રાવણ મારવાની તૈયારી કરે એ જ વખતે તેહી અવસર વિભીષણ વિભીષણ કહ્યા
दंडवत निशाचर राजा तेहि अवसर विभीषण कहया तेहि अवसर विभीषण कहया વિભીષણ મહારાજનો પ્રવેશ થયો. જો વિભીષણની મર્યાદા રાખતા હો લંકાના લોકો. વિભીષણ આવ્યા, રાવણે તલવાર મયાન કરી દીધી અને રાવણે પૂછ્યું, વિભીષણ, આ રામનો દૂત સંદેશો લઈને આવ્યો છે, એને શું કરશું આપણે? ત્યારે વિભીષણે કીધું, મહારાજ, કોઈ સંદેશો લઈને આવે ને એની ઉપર ઘા ન કરે, એને મરાય નહીં. અને વાત એ હશે ને, આપણા ઘરે ટપાલ લઈને આવે અને એમાં લખ્યું હોય કે દિલગીરી સાથ જણાવવાનું કે તમારા માસી ઉંમર વર્ષ 75 સંમત 2082 આ દિવસે રામચરણ પામ્યા, તો કઈ ટપાલીને થોડો મારવા માંડાય? આપણે ઘરે કોઈ સંદેશો લઈને આવે એને જ કઈ મરાય નહીં. તમારે કરવી હોય ને તો સજા કરો. એટલે રાવણ બોલ્યો કે મારા બુદ્ધિમાન મંત્રીઓ, આપણે હનુમાનજીને કેવી સજા કરશો? ત્યારે બધા મંત્રી કે મહારાજ, અમે એવું સાંભળ્યું છે કે વાંદરાને પૂંછડા ઉપર મમતા બહુ હોય, એનું પૂંછડું બાંધી દો, પૂંછડાને સળગાવો, એને અગ્નિ આપો, પૂછ વગરનો એના માલિક પાસે જશે એટલે એના માલિકને ખબર પડશે કે રાવણમાં તાકાત કેટલી છે. રાવણ કે શાબાશ શાબાશ મારા બુદ્ધિમાન મંત્રીઓ, શાબાશ. હનુમાનજી કે આ બુદ્ધિ છે કે દિવાળો ફૂંકવા બેઠા? હનુમાનજી વિચાર કરે કે પહેલીનું સપનું આવ્યું, લંકા બાળી, સમય આવી ગયો લાગે. હનુમાનજી કે સપનું એનું હાસું છે. લખ્યું છે રામચરિત્ર માનસની અંદર, ઘેરે ઘેરેથી તેલ અને કપડા મંગાવ્યા, બધાના ઘેરેથી એક એક જોડી આવી જાય, હનુમાનજીના પૂછ સાથે વીંટાળે, રામ કઈ પૂછ લાંબુ કરે, વળી પાછા બીજા કપડા, રામ કઈ પૂછ વધારે. ભાઈ બેન, આખા ગામમાં આખી લંકાની અંદર બધાને એક એક જોડી જ રહેવા દીધા. હનુમાનજી કા એટલા ભલે રહ્યા, હવે આ લોકોને બહુ જાજુ જીવવાનું નથી, થોડાક દિના મહેમાન છે, ભલે એક જોડી રહ્યા. હનુમાનજીના પૂછને બાળવામાં આવ્યું. હનુમાનજી લંકામાં નીકળ્યા, પાછળ બાળકો કિકિયારીઓ કરે, પથરા ઉડાડે. હનુમાનજી કાંઈ વાંધો નહીં, પહેલો વારો તમારો ને મને જોઈ લો. રામ કઈને પર્વત પર ગયા અને ભગવાનને પ્રાર્થના કરી કે હે મારા નાથ, હવે મંજૂરી આપેલી વાર છે. પર્વત પર ભગવાન રામજી બેઠા છે. એને જોયું કે મારા ભક્તનું કુશ અત્યારે બળે છે. ભગવાને 49 વાયુને રવાના કર્યા કે જાઓ હનુમાનજીના કાનમાં કહી દો ને કરે સરો. હા, ને હનુમાનજીએ ઠેકડો માર્યો. ઠેકડો મારી અને એક મકાન ઉપર ગયા. કુશને આમ ખંખેર્યો, એક તીખારો પડ્યો, મકાન સળી ગયું. ત્યાંથી બીજે, ત્યાંથી ત્રીજે, આખી લંકામાં હાહાકાર થયો. ભાગો ભાગો! માતાઓ તેના બાળકોને તેડી ભાગ્યા. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપિલ દેહુ લોક ઉજાગર. રામદૂત યતો સબલ ધામા, અંજની પુત્ર પવન સુત રામા. મહાવીર વિક્રમ બજરંગી, કુટિવાર સુમત કે સંગી. કંચન બરન વિરાજ સુબેશા, કાનન કુંડલ કુંજિત કેશા, કાનન કુંડલ કુંજિત. લંકાની રાક્ષસીઓ ગાયો મળી દેવા. અરે આ ભાગ્યને આ શું થયું? આપણને ગર્વ ના કર્યા. ભાગો ભાગો! આખી લંકાને પાણી. એક વિભીષણના ઘરને આગ નથી દીધી. ભાઈ બેન, એનું કારણ આપણા ગામમાં ગોકુળ આઠમ હોય ને એટલે પૂંજારી બાપા ફાળો લેવા નીકળે, ભગવાનના વસ્ત્રો માટે પંજરી બનાવવા. જેના ઘેરેથી ફાળો આવ્યો હોય ત્યાં પંજરી પહોંચે.
તો હનુમાનજીએ વિચાર કર્યો કે બધાના ઘેરેથી ફાળો આવ્યો છે કપડાનો, વિભીક્ષણના ઘેરેથી નથી આવ્યો, એટલે આને પંજરી દેવી. એક કારણ એ. બીજું કારણ, હનુમાનજીને વિભીક્ષણ જ્યારે મળ્યા ત્યારે હનુમાનજીએ વિભીક્ષણને એવું કીધું હતું, વિભીક્ષણ તને જોયા પછી એવું લાગે છે કે મારો ભાઈ હોય. એક ભાઈ બીજા ભાઈનું ઘર કોઈ દી પાડે નહીં. એક ભાઈના નાતે વિભીક્ષણ મહારાજને બસાવ્યા છે. રામ કઈ સમુદ્રમાં ઠેકડો મારી કૃષ્ણને બુજાવી અને હનુમાનજી મહારાજ આવ્યા ભગવતી શ્રી સીતાજીની પાસે, વંદન કર્યા, જય હો માં. સીતાજીએ કીધું મારું ત્યાં લંકામાં એટલો બધો દેકારા પડકારા આ બધું શું છે? હનુમાનજીએ કીધું માં આ મોટું સિટી કહેવાય, શહેર કહેવાય, આવું બધું હાલ્યા કરે, તમારે એમાં ધ્યાન ન દેવાય. સીતાજી કે નહીં, તું આવ્યો ને પછી શરૂ થયું. તો માં કહો, કોઈ મને ઠપકો ન આપતો કહો, બોલ ને બેટા. માં તારા દીકરાનું કામ છે. સીતાજીની આંખમાંથી પ્રેમના આંખો પડી ગયા. હનુમાનજી લક્ષ્મણ સહિત રામને મારા વંદન કહેજે. આપણને એ વિચાર થાય કે સીતાજી રામને વંદન કરે તો બરોબર, લક્ષ્મણજી તો નાના છે, એના દીકરા સમાન છે, છતાંય સીતાજી આજ પગે લાગ્યા. શું કામ? કે બાપ લક્ષ્મણને પણ પગે લાગીને કહે છે ભાઈ તેથી તારું કીધું તો મેં કર્યું હોત ને તો મારી આ દશા ન આવે. એટલા માટે લક્ષ્મણ સહિત રામને પણ મારા વંદન. માં હવે મને નિશાની આપો, હું આ ગયો અને હું આવ્યો. માથામાંથી ચૂડામણી ઉતારી ભગવતી સીતાજી હનુમાનજીને આપ્યો. હનુમાનજી વંદન કરી નીકળી ગયા, પણ હનુમાનજીને એમ થયું કે લંકા વાળાને કહેતો તો જાવ, હવે હું જાઉં છું એમ. એક પર્વત ઉપર જાય જોરદાર કિકિયારી કરી અને હનુમાનજી મહારાજ વિદાય થઈ ગયા. જાંબુવંતે જોયું કે હનુમાનજી મહારાજ આવી ગયા. તમામ વાંદરાઓ જયજી કાર બોલાયો, બોલીએ હનુમાનજી મહારાજ કી જય. બધાને ચૂડામણીના દર્શન કરાવ્યા. સુંદર મજાના કંદ મૂળ ફળ મધુવનની અંદર આવીને બધાએ ખાધા, જળપાન કરી અને ભગવાન રામજીની પાસે આગળ. પર્વત પર્વતની અંદર ચારે બાજુથી વાંદરાઓ આવવા લાગ્યા. છેલ્લે દક્ષિણ ગયેલી ટુકડી હનુમાનજીની આવી. ભગવાન રામે જાંબુવંતે વંદન કર્યા, ગવગવાક્ષ, કેસરી, અંગદ. છેલ્લે હનુમાનજી વંદન કર્યા, પણ હનુમાનજીની સામે જોઈ આજે રામ રડવા લાગ્યા. હનુમાનજી મારો તે તને જોયા પછી મને એવું લાગે છે મારા ચામડીના જોડા બનાવીને તારા પગમાં પહેરાવીશ ને બાપ, તોય હું તારા ઋણમાંથી મુક્ત નહીં થાઉં. આ દુનિયામાં એક જ પાત્ર એવું જન્મ્યું છે. આ દુનિયામાં એક જ જન્મો રે, એ જે રે રામને ઋણમાં રાખ્યા. રામને ઋણમાં રાખીને પાછા એને ધૂળમાં ધામા નાખ્યા. દુનિયા એક જ જન્મો રે, એ જને રામને ઋણમાં રાખ્યા. ભાઈ બેન, આ દુનિયામાં સારામાં સારા જો રાજકારણી હોય ને તો એક હનુમાનજી મહારાજ અને બીજા ભગવાન કૃષ્ણ. આ બે જેવું રાજકારણ કોઈ ના આવે. તમારે જો રાજકારણમાં રસ હોય, સારામાં સારું રાજકારણી બનવું હોય તો આ બેયની ઉપાસના શરૂ કરી દો, હનુમાનજીની અને કૃષ્ણની. જવો તમને રાજકારણમાં મજા આવી. પણ હનુમાનજીએ રાજકારણ પાછું કાયમિક નથી રાખ્યું, ખાલી રામનું કામ કર્યું ને ત્યાં સુધી જ કર્યું. પછી રાજકારણમાં એને એ ભડકા ભાયા પછી ધૂળમાં ધામા નાખ્યા. દુનિયામાં જન્મો રે, એ જને રામને ઋણમાં રાખ્યા. ભગવાન રામે સીતાજીના સમાચાર પૂછ્યા. હનુમાનજીએ કીધું કે પ્રભુ હવે મોડું ન કરાય. સુગ્રીવની સામે ભગવાન નજર કરે. સુગ્રીવે બધા વાંદરાઓને મંજૂરી આપે કે ચાલો તૈયારી કરો, ભગવાન રામનો જય હો, લક્ષ્મણજી મહારાજનો જય હો, જય જયકાર કરતે પર્વત પરથી ટુકડી આગળ.
આવ્યા છે સમુદ્રની કિનારે. ત્યાં બધાએ સાવણી તૈયાર થઈ કે હવે આપણે સમુદ્ર ઓળંગવો કઈ રીતે એ વિચાર કરવા માટે. પણ હવે તુલસીદાસજી મહારાજ આપણને થોડીક વાર લંકામાં લઈ જાય છે. હનુમાનજી ગયા, આમ તો બધાને બીક લાગી ગઈ હતી હો, કે એક વાંદરો જો આવીને એટલું બધું કરી ગયો હોય તો હવે એનો માલિક આવશે, આપણી દશા શું થશે. જો ડર બધાને આવી ગયો છે. રાવણે સભા બોલાવી, બધાને પૂછ્યો કે હે મંત્રીઓ, શું કરશો આપણે? એટલે મંત્રીઓએ કીધું કે ઈ છે તો વાંદરા ને, અરે એને અહીંયા આવવા દો, ઈ તો અમારો ખોરાક છે. તો એટલા બધા આપણે વ્યક્તિ બેઠા, એમાં એક બે તો સમજવું હોય ને ભાઈ. એક જણાએ ઊભા થઈને કીધું વાંદરા છે તો ઓલો હનુમાનજી આવે તેથી તું ક્યાં ગયો તો? તેથી કીધું હોત તો. એટલે રાવણ એને ખીજાણ હોય, હે તું અમારો વિરોધ કરે છે, નીકળી જા. એ ઓલો નીકળી જાય. અમે જોઈ લીધો, અમે હવે આજે યુદ્ધ નહીં કરી શકીએ. આવા સમજો માણસો હોય. મહારાજ એને આવવા દો. હજી એમ સરસા કરે ત્યાં વિભીક્ષણ આવ્યા. વિભીક્ષણે રાવણના ચરણમાં દંડવત કર્યા. રાવણે પૂછ્યું, ભાઈ રામની સેના સમુદ્ર કિનારે આવી ગઈ છે, એમ સાંભળ્યું છે, તો અમે શું કરશું ભાઈ? વિભીક્ષણે કીધું, મોટા ભાઈ મને જો પૂછતા હોય ને તો હાથમાં ધર્મની ધજા લઈ ભગવતી સીતા આપણી માને લઈ લો, રામનું ચરણ પકડી લો. મોટા ભાઈ, લંકાની ગાદીને જો તમારે વ્યવસ્થિત રાખવી હોય તો રામનું ચરણ પકડી લો. ત્યારે રાવણે કીધું, તું મારો ભાઈ બને અને તું રામના પક્ષની વાત કરે છો? મોટા ભાઈ, એવું નથી. રામ છે ઈશ્વર છે. હા, ને રાવણનો મગજ ગયો. હે વિભીક્ષણ, તારી લંકા છોડીને નીકળી જા. પણ ત્યાં તો વિભીક્ષણે પગ પકડ્યા. જેવા પગ પકડ્યા, એક પાટો મારી અને વિભીક્ષણનો ઘા કરી દીધો. વિભીક્ષણ મહારાજ ઉભા છે કે ભાઈઓ, જો હું મારા ભાઈને નથી છોડતો, મને દોષ દેતા નહીં કોઈ. મેં મારા ભાઈને નથી છોડ્યો, મારો ભાઈ મને છોડે છે, એમ કહી અને પુષ્પક વિમાનમાં આકાશ માર્ગે વિભીક્ષણ મહારાજ નીકળ્યા. અને જેવો લંકાની ધરતી વિભીક્ષણે છોડી અને લંકાના આકાશમાં કાગડા ઉડવા લાગી ગયા. લંકા શમશાન જેવી થઈ ગઈ. ભાઈ બેન, આપણા ઘરની અંદરથી, આપણા ગામની અંદરથી કોઈ સંત, કોઈ બ્રાહ્મણ, કોઈ સારો માણસ આ ગામ જયારે છોડે એટલે સમજી લેજો હવે આ ગામની કઠણ. સંત કે યહી બડાઈ, संत की यही बड़ाई, करगत बेदा तत्व सब नाही, माँ संत की यही बड़ाई. વિભીક્ષણ મહારાજ આવ્યા છે જ્યાં ભગવાન રામજીનો પડાવ છે. ત્યાં કોઈ વાનર સમાચાર આપ્યા ભગવાન રામને કે વિભીક્ષણ આવે, બોલો રાખશું આપણે એને? અરે અમુક રાક્ષસો, અમુક વાંજરાઓ કહેવા લાગ્યા કે પ્રભુ ગમે એમ તો રાવણનો ભાઈ છે, આનો વિશ્વાસ કરાય નહીં. જો બધાની બુદ્ધિ પ્રમાણે આનો વિશ્વાસ નહીં કરે. શું કરે? ભગવાને હનુમાનજીને પૂછ્યું, મારું તે તું શું કહે છે? ત્યારે હનુમાનજી કીધું, પ્રભુ મને જો પૂછતા હોય ને તો આને રાખી લો, લડાઈમાં આપણને કામ આવશે. બુદ્ધિ મતામ વરિષ્ઠ હનુમાનજી, બિરબલ જેવી બુદ્ધિ. વિભીક્ષણને બોલાવ્યા, સમુદ્રનો જળ મગાવ્યો. વિભીક્ષણ મહારાજ આવી ભગવાન રામના ચરણમાં વંદન કર્યા અને સમુદ્રના જળની અંદર આંગળી બોલી અને લંકાની રાજગાદીનું તિલક વિભીક્ષણના કપાળમાં કર્યું. હવે આ સુગ્રીવને વાંધો પડ્યો. સુગ્રીવે પૂછ્યું, પ્રભુ હજી આપણે રાવણને માર્યો નથી, લંકામાં ગયા નથી અને અત્યારથી તિલક? ત્યારે ભગવાને કીધું કે સુગ્રીવ, રાવણ જ્યારથી સીતાજીને લઈ ગયો ને ત્યારથી મરેલો છે. આપણે ખાલી નિમિત્ત જ બનવાનું છે. પ્રભુ એમ નહીં, માનો કે આપણે ગયા અને આપણા પગ પકડી લીધા તો તમે આને તિલક કર્યું, શું કરશો? ત્યારે રામ બોલ્યા કે સુગ્રીવ તું ચિંતા ન કર, મેં તિલક કર્યું. રાવણ સમજ્યાની જો સમજી જશે ને
તો મારી અયોધ્યાની ગાદી એ ખાલી પડી, મારો ભાઈ ભરત નથી બેઠો. હું એને અયોધ્યાનું રાજ આપી દઈશ. તારી કિષ્કિંધાને કાંઈ નહીં થાય. તું ખોટી ચિંતા કરીમાં, કારણ કે જીવ છે ને ચિંતા થાય કે મારી ગાદી આપી દેશે તો. હવે ભગવાને વિભીષણને પૂછ્યું, ભાઈ વિભીષણ, આપણે સમુદ્રને પેલા કિનારે જવું, બોલ શું કરશું? ત્યારે વિભીષણ બોલ્યા, પ્રભુ મને તો પૂછતા હો ને, તમે જો ધારો ને તો એક તીરે સમુદ્રને બાળી ગયો, પણ એમાં તમારી મોટાઈ નહીં, સમુદ્રની મોટાઈ નહીં. એક કામ કરો અને પ્રાર્થના કરો, ભગવાન દરિયાનો માર્ગ આપે તો આપણે બળનો ઉપયોગ કરવો નથી. એટલે ભગવાને લક્ષ્મણને કીધું, લખાણ મારું આસન લાય. પણ લક્ષ્મણની આંખ લાલ થઈ હો. એ કે પ્રભુ આપણે કોણ, રઘુકુળના સંતાનો, અને આ દરિયા પાસે ભીખું માંગવાની. લખાણ તો ચિંતા ન કર, અહીં આસન નાખી દે. ડાભનું આસન આવ્યું. ભગવાન રામજી સમુદ્રની ઉપાસના કરવા માટે બેઠા. હવે આ બાજુ લંકાની અંદર રાવણે એક સભા બોલાવી અને 2 દૂતોને કીધું કે તમે જાઓ અને રામની સેના કેટલી છે જોઈને વહી આવો. જો હવે રામ પૂજામાં બેઠા છો. 2 દૂત આવ્યા, વાનરનું રૂપ લઈ અને વાંદરાની ભેગા ફળી ગઈ. પણ આ રૂપ તો એને લીધું, પણ સ્વભાવ થોડો થાય. કાંઈક એવો એને કોઈની હારે એવા કોઈ એવું વર્તન કર્યું છે, એટલે વાંદરાને ખબર પડી ગઈ કે આ આપણી નાતના નથી, આ બીજા છે. એટલે બધા ભેગા થઈને મીડા મારવા. એટલે ઓલા કે અમને મારે એના રામના સોગંદ. હનુમાનજી કે કોણ? તો કે અમે રાવણના દૂત. અને લક્ષ્મણજી સાંભળી ગયા, કોણ છે લાવાય. 2 હામાં આવ્યા. લક્ષ્મણજીની સામે 2 હાથ જોડ્યા. લક્ષ્મણ કે શું કામ આવ્યા હતા? તમે તપાસ કરવા. કેવી તપાસ? તમારા સૈનિકની અંદર સૈનિકો કેટલા છે, એમાં નાના કેટલા છે, મોટા કેટલા છે? લક્ષ્મણ કે જોઈ લીધું? તો આ જોઈ લીધું. હવે હું ચિઠ્ઠી લખું ને રાવણને દેજો. જો લક્ષ્મણ કેટલા શાંત થઈ ગયા. હવે લક્ષ્મણના હાથમાંથી કોઈ જીવતો થાય? લક્ષ્મણે ચિઠ્ઠી લખી કે હે રાવણ, તૈયારમાં રહેજે, અમે લંકામાં આવીએ છીએ. તારે જો જીવતું રહેવું હોય તો મારા ભાઈનું ચરણ પકડી લેજે, નહીતર તારું મોત. લખી ભગવાન રામજીના નાના ભાઈ લક્ષ્મણ. ઓલા ભાઈ ચિઠ્ઠી લઈ ગયા. રાવણ કે આવો, જોઈ લીધો? અરે બધું જોઈ લીધું. કેટલા સૈનિકો છે? કાકા ગણતરી પૂરી થઈ ને ત્યાં તો માર ખાધા. એટલે રાવણે કીધું કે આમ તાકાત કેવી છે? ઓલો જે હનુમાનજી આવ્યો હતો એની જેવા વાંદરા કેટલા છે? તાકે એ તો બધાથી નાનો છે. તો બીજાને તો હાકાલે બાંધ્યા, કેતું ના તોડાવે. આમ બધી નિરીક્ષણ આપ્યું એને. પછી ઓલા ધીમેથી ચિઠ્ઠી આપી. હો હવે રાવણ અભિમાની કેટલો, ડાબા હાથમાં ચિઠ્ઠી લીધી અને પડખે બેઠો હતો ને એને કાલે વાંચ. ભાઈ બેન, કોઈ મને અભણ હોય અને ભણેલા માણસ પાસે જો ટપાલ વંશાવે ને તો ભણેલો પેલા મનમાં વાંચે. એ ખબર ને બધા પેલા નજર કરી લે. એટલે આને પેલા મનમાં વાંચ્યો. હવે લખેલું જેવું હતું, કોલાય વાળીને પાછી રાવણને આપી દીધું. રાવણ કે હે, મેં તને વાંચવાનું કીધું, તાર મને દેખાય ઓછું, તમારે હાથે વાંચી લો. એટલે રાવણે ચિઠ્ઠી ખોલીને વાંચ્યું કે હે રાવણ, ટૂંક સમયની અંદર અમે આવીએ છીએ. મારા મોટા ભાઈનું ચરણ પકડી લે, મારી માને સોંપી દે, નહીતર તારું મોત. લખી તન ભગવાન રામજીના નાના ભાઈ લક્ષ્મણ. રાવણ કે આ નાનો બે બોલકો વધારે લાગે. તારે ઓલા બે કે બોલકો નહીં તો તમને મારશે, તારે ખબર પડશે કેમ છે. આ બાજુ 3 દિવસ પૂરા થયા. સમુદ્રએ માર્ગ આપ્યો ને અને પરમાત્મા ઉભા છે. લખાણ લક્ષ્મણ બાન ચરાચર બાની, લક્ષ્મણ બાન ચરાચર લક્ષ્મણ મારું તીર લાય. આજે 3 દિવસ પૂરા થઈ ગયા. સમુદ્રએ માર્ગ આપ્યો. લક્ષ્મણ કે હું તો તમને પહેલેથી કહેતો હતો, આની પાસે ભીખ ન મગાય. તારી વાત સાચી ભાઈ. સઠ સઠ વિનાય કુટિલા મન પ્રીતિ, કાલ કુપન ધલ સુંદર પ્રીતિ. સઠ સઠ વિનાય કુટિલા મન પ્રીતિ, કાલ કુપન
रूपन सुंदर से ममता रत जन ज्ञान विचारे अतिलो बिरति अवकारे अतिलो भीषण बिरति बकारे अभिमानी मानस पासे ज्ञाननी वातो नकामी રૂપિયાવાળા પાસે વિવેકની વાતો નકામી લક્ષ્મણ લાય મારું તીર એ ભાથામાંથી તીર લાવી અને પરમાત્માએ આમ ધનુષ ઉપર ચડાયું અને દરિયો ઉછાળા મારવા લાગી ગયો દરિયો વિચાર કરે કે હવે આના શરણમાં નહીં જાવ તો આગળ પાડી દેશે એ બ્રાહ્મણનું રૂપ લઈ દરિયો આવ્યો અને પરમાત્માના ચરણ પકડ્યા ત્રાહીમામ 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 ભગવાને કીધું કે બહુ મોડું કરી નાખ્યું ભલામણા સડાવેલું તીર અમારો નિયમ છે અમારા તીર પાછા ન જાય ભગવાન મારે ક્યાં ફેંકું દરિયાએ કીધું કે મારી ઉત્તર બાજુ ફેંકી દો ત્યાં રાક્ષસો મને બહુ હેરાન કરે છે ભગવાન કે બહુ મોડું કરી નાખ્યું ભાઈ તે ત્યારે સમુદ્ર બોલ્યો પ્રભુ અમને જ્યાં સુધી સજા ન કરો ત્યાં સુધી અમે સીધા ન થઈ જો ભાઈ બેન કેવી કેવી વ્યક્તિને મારવી એ રામાયણમાં લખ્યું છે આજ દરિયો ભગવાનને કહે છે ઢોલ ગવારા શૂદ્ર પશુનારી સકલ તારણા ઢોલ ગવારા શૂદ્ર પશુનારી સકલ તારણા કોને કોને મારવા પડે એક ઢોલ ભાઈ ઢોલ ને મારો નહીં ત્યાં સુધી વાગે નહીં આ તબલા છે તબલા એને જ્યાં સુધી થપાટ ન મારો ત્યાં સુધી એમાં જ અવાજ ના આવે ઢોલ પછી ગવાર જેની બુદ્ધિ ગવાર જેવી હોય ઢોલ ગવાર શુદ્ર જે માણસ શુદ્ર છે ઢોલ ગવાર શુદ્ર પછી પશુ ઢોલ ને મારો નહીં ત્યાં સુધી ખીલે ન ઢોલ ગવાર શુદ્ર પશુ અને છેલ્લે નારી આ બરાબર છે દરિયો બોલ્યો તો હું નથી કહેતો રામાયણ ઢોલ ગવારા શુદ્ર પશુ સકલ ઢોલ ગવારા શુદ્ર પશુ સકલ સકલ તારણા રામ જય રામ જય જય તુલસીદાસજી મહારાજ જે શબ્દ બોલ્યા છે ને ભાઈ કે ઢોલ ગવાર શુદ્ર પશુ નારી જે ઘરમાં નારી ઉપર ઘા થાય ને આપણા પુરાણો એમ કે છે એ ઘરમાં લક્ષ્મી રહેતી નથી તો તુલસીદાસજી આવું કેમ કીધું કારણ કે નારી છે ની નવચંડી છે નારી છે નવ દુર્ગા છે નારી છે સાક્ષાત જોગમાં એનો અવતાર છે અને એની ઉપર જો ઘા થાય ને તો ઘર બરબાદ થઈ જાય ઢોલ ગવાર શુદ્ર પશુ નારી તુલસીદાસજીના શબ્દો ઉપર ધ્યાન દેજો એને શું કીધું પશુ નારી જેની પશુ જેવી બુદ્ધિ હોય ને એવી નારીને તારણ કરવાનું દરેક નારીને નહીં ભાઈ બેન અને આવા વિચારો કરશો તોય પાપ લાગશે શબ્દ બહુ સમજવા જેવો છે આ દુનિયામાં નારી ન હોત તો શિવાજી ન હોત નારી ન હોત તો મહારાણા પ્રતાપ ન હોત નારી તો નારી છે બાપ ભગવાને કીધું કે ભાઈ હવે મારે સમુદ્ર કેમ પાર કરવો એ કે એટલે સમુદ્ર બોલ્યો કે ભાઈ તમારા એ સેનામાં નલ અને નીલ નામના બે વાંદરા છે એના શ્રાપ છે કે એના આજે પથ્થર તરે છે સેતુ બાંધો અને આગળ વધો પરમાત્મા બોલ્યા કે ભલે ભલે પછી દરિયાએ પ્રાર્થના કરી નિજ ભવન ગવને ચિંદો શ્રી રઘુપતિ યહામતિ ભાવ નિજ
ભગવાન ગવાને સિંધુ શ્રી ગોપાતી સુખ ભાવના સંજય શ્યામા ગવાન વિષાદ ગોપાતી ગુણા બજ સમય આસ પરોસ ગાવહી સુનાઈ સંતત સખમના સમુદ્રએ પ્રાર્થના કરી વિદાય થયો અને તુલસીદાસજી મહારાજ આયા સુંદરકાંડ પૂરો કરે. સુંદરકાંડ પૂરો કરતા પહેલા લખ્યો કે જે પણ સુંદરકાંડની કથા કરશે ગાશે એને વાંચશે હનુમાનજી જેવી ભક્તિ પ્રદાન થઈ છે. આટલું કઈ સુંદરકાંડ પૂરો કર્યો. એટલે શ્રી રામચરિત માનસે વૈરાગ્ય સંપાદન શ્રી સુંદરકાંડ સમાપ્ત. શ્રી સીતારામ મંગળાર્પણમસ્તુ. ભવેન વાચા મનસેન્દ્રિર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યદિયં સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ. સુંદરકાંડનું પુષ્પ હનુમાનજીના ચરણોમાં મૂક્યું. લંકાકાંડની શરૂઆત લંકાકાંડના પહેલા મંત્રની અંદર જો ભાઈ લંકાકાંડમાં કાળનું વર્ણન કરવામાં આવ્યું છે. પહેલા મંત્રમાં બાલકાંડ એટલે બાળપણ, અયોધ્યાકાંડ એટલે યુવાની, અરણ્ય કિષ્કિંધા અને સુંદરકાંડ એટલે ભક્તિ અને લંકાકાંડ એટલે આપણી અંતિમ ઘડી. પગના ગોઠણિયામાં વાહ ભરાવા માંડે એટલે સમજી લેજો લંકાકાંડ શરૂ થઈ ગયો. કાને સંભળાતું ઓછું થાય, ભાષા વહી જાય એટલે સમજી લેવાનો હવે લંકાકાંડની શરૂઆત થઈ ગઈ. આ લંકાકાંડ પેલા કાળનું વર્ણન કર્યું. બીજા મંત્રની અંદર ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી. મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગત. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીઠો કર્મ બંધ કરો. નવનિમેષ પરમાન વર્ષ કલ્પ સહસ્ર પદસે મન તે રામ પોતાન શોધન. તુલસીદાસજી મહારાજ પોતાના મનને ઠપકો આપે કે હે મન, તારો અવસ્થા નજીક આવી ગઈ છતાંય હજી ઈશ્વરને કેમ નથી ભજતો? નળ અને નીલને બોલાવ્યા, દરેક વાંદરાઓ પથરા મીંડા લાવવા. નળ અને નીલને અંબાવે, એક એક પથ્થર ફેંકે, પથ્થર તરવા લાગ્યા પણ ભેગા નથી થતા, જો સેતુ નથી બંધાતો. એટલે હનુમાનજીએ એક ઉપાય કર્યો. એક પથ્થર ઉપર લખ્યું રા અને એક ઉપર લખ્યો મ. રામના નામથી પથ્થર બંધાવા માંડ્યા. ભાઈ બેન, રામ નામથી જો પથ્થર બંધાઈ જતા હોય તો રામાયણ હાવડ્યા પછી બે ભાઈઓ એક નહીં થાય? રામના નામથી સાસુ અને વહુ એક નહીં થઈ જાય? શું કામ ન થાય? જો પથ્થર ભેગા થતા હોય તો હું તમે તો માનવ છીએ ભલામણ. સેતુ તૈયાર થયો. ભગવાને વિચાર કર્યો કે રામેશ્વરની સ્થાપના કરો અને પછી લંકામાં ચડાઈ કરું. ભગવાને પાર્થિવી લિંગ બનાવી, પૂજા કરી, પ્રાર્થના કરી અને રામેશ્વરની સ્થાપના કરી. તુલસીકૃત રામાયણમાં રામેશ્વરની સ્થાપના લડાઈ પહેલા બતાવી અને વાલ્મીકમાં યુદ્ધ પછી. વાલ્મીકા એવી કથા છે કે રાવણને માર્યા પછી ભગવાનને એમ થયું કે મને પાપ લાગ્યું, મારે કંઈક કરવું જોઈએ. અત્યારે હનુમાનજીને કીધું તો શિવલિંગ લેવા જા કૈલાસ પર્વત ઉપર. હનુમાનજી શિવલિંગ લેવા આવ્યા, મોડું થયું એટલે ભગવાન રામે પાર્થિવી લિંગ બનાવી. હનુમાનજીને ખોટું લાગ્યું કે મને મોકલ્યો ને તમે પ્રતિષ્ઠા કરી નાખ્યું. હનુમાનજીને કીધું મારું તો એક કામ કર, મારી બાજુમાં સ્થાપના તું કર. એટલે ભગવાન રામે જેની સ્થાપના કરી એનું નામ પડ્યું રામેશ્વર અને હનુમાનજીએ સ્થાપના કરી એનું નામ પડ્યું હનુમેશ્વર. બોલીએ રામેશ્વર મહાદેવ કી જય. ભાઈ બહેન, ક્યારેક રામેશ્વર જો જાઓ તો જોજો હજી બે મંદિર છે, રામેશ્વર અને હનુમેશ્વર. અને રામેશ્વરનો મહિમા બતાવ્યો છે કે જીવનની માલિકા ભગવાને જો પૈસા આપ્યા હોય, દીકરા હારા હોય, વહુ હારી હોય તો એકાદી વખત રામેશ્વર જાય. કારણ કે રામેશ્વર દર્શનથી ફળ શું મળે લખ્યું છે રામાયણમાં. જો રામેશ્વર દર્શન કરાય એ તનુ તરી શિવાલો કરાય. જો રામેશ્વર દર્શન કરાય
કનું તજી શિવાલોકમાં રાય. જે કોઈ રામેશ્વરના દર્શન કરે, પૂજા કરે, એનું શરીર જ્યારે છૂટે ને ત્યારે એના શિવલોકમાં વાસ થાય. અને રસ્તાની અંદર ગંગાજી આવે તો એક બોટલની અંદર ગંગાજી લેતા જાજો રામેશ્વર સુધી. જો રામેશ્વર ઉપર ગંગાજળ ચડાવવામાં આવે જો ગંગાજળ આની સડાઈ તો સાયો મુક્તિ ભાઈ. જો ગંગા જલ આની ચડાઈ સોસાયો જમોક્તિ પાય. ભગવાન રામેશ્વરની પૂજા કરી, આરતી કરી, જય જયકાર થયો. અને ભગવાન રામે હુકમ કર્યો કે હવે સેતુ ઉપરથી લંકા બાજુ રવાના થાવ. પહેલો ચરણ ભગવાન રામે સેતુ ઉપર મૂક્યો. સમુદ્રના જળ દોડી દોડી અને પરમાત્માના ચરણ શિખર દિગ્ગજ ઢોલ લોલ સાગર ખર ભરે મહર્ષ સબ ગંધર્વ સુર મુનિ નાથ કિન્નર દુઃખ હરે. ભગવાન રામજીનો જય હો, લક્ષ્મણજી મહારાજનો જય હો, ભોળાનાથનો જય હો. જય જયકાર કરતી ટુકડી આગળ કટ કટ હૈ બાળ કટ તે કટ ભાળ કટ 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 હૈ બાળ કટ તે કટ ભટમાં તો ધ્યાવહી. જય રામ પ્રબલ પ્રતાપ કૌશલ્યનાથ ગુણિ ગણ ગાવહી. જય રામ પ્રબલ પ્રતાપ કૌશલ્યનાથ ગુણિ ગણ ગાવહી. ભગવાન રામજીનો જય જયકાર કરતી ટુકડી લંકાના પાદરમાં. રાવણને ખબર પડી કે સેતુ બંધાયો. 10 મોઢેથી બોલી ગયો સેતુ બંધાયો, સેતુ બંધાયો અને લંકામાં પ્રવેશ થયો. સાવરણી નખારી. સાંજ પડી. ભગવાન રામજી પોતાના સાવરણીની અંદર સૂતા છે. હનુમાનજી મહારાજ અને લક્ષ્મણ પગ દબાવે. વિભીષણ બાજુમાં બેઠા. બરોબર રાતના 11 વાગ્યા લંકાના પાદરમાં. અને આકાશમાં વીજળી ચમકી, મેઘની ગડગડાટી થાય, ઝરમર વરસાદ. ભગવાને વિભીષણને પૂછ્યું, વિભીષણ અત્યારે આસો મહિનો છે. જો પહેલા નોરતાથી લડાઈ શરૂ થઈ, આહો મહિનો. અને દશેરાથી રાવણ. ભગવાન કે અત્યારે આસો મહિનો છે, ચોમાસાની ઋતુ નથી, તો વિભીષણ અત્યારે વરસાદ કેમ? હવે વિભીષણે કીધું કે પ્રભુ વરસાદ નથી તો અત્યારે મારો ભાઈ રાવણ અને મંદોદરી નૃત્યશાળામાં બેઠા છે. જે વાદળ છાયું લાગે ને એ મારા ભાઈ ઉપર સતર છે. વીજળીના કડાકા જે લાગે ને એ બધા વાજિંત્રો છે. અને ઝરમર વરસાદ છે ને એ અપ્સરાઓની ઝાંઝરી છે. ભગવાન વિચાર કરે કે મારા દીકરાને કાળ નજીક આવ્યો તો હજી નાસવાનું બંધ નથી કર્યું. પરમાત્માએ તીર કાઢ્યું રહેજે, ધનુષ ઉપર ચડાવી તીર ફેંક્યું. રાવણના માથેથી મુંગટ પડી ગયો, મંદોદરીના કુંડળ તૂટી ગયા, બધાય નાશગાન બંધ થઈ ગયા. રાવણ સિંહાસન ઉપરથી ધરતી ઉપર પડ્યો. મંદોદરી કે અપશુકાન અપશુકાન. રાવણ કે અમારા મરદને અપશુકાન ન હોય. સવાર પડ્યો. ભગવાન રામે વિભીષણને પૂછ્યું, શું કરશું ભાઈ હવે? કારણ કે પ્રભુ મને જો પૂછતા હોય ને તો હજી એક વખત રાવણને સમજાવવાના પ્રયત્નો કરો. આપણા દેશમાં જ્યારે જ્યારે યુદ્ધ થયા છે ત્યારે સમજાવવાના પ્રયત્નો પહેલા થયા છે. અને જ્યારે સામો પક્ષ નથી સમજ્યો ત્યારે આ યુદ્ધ ધર્મ યુદ્ધ થયું છે. કોણ જાય છે? હનુમાનજી એક કામ કરો, અંગદને મોકલો. હવે અંગદને કોઈ બીક નથી, કારણ કે અક્ષયને મેં મારી લીધો. અક્ષય અને અંગદ જો હામાં મળે ને તો અંગદની અડધી શક્તિ એમાં વહી જાય એવા ઋષિના શ્રાપ હતા. બે તોફાની બહુ હતા, હારે ભણતા. અંગદ મહારાજ ઉભા થયા, પરમાત્માને વંદન કર્યા, ભગવાને આશીર્વાદ આપ્યા. લંકાની બજારમાં અંગદજી નીકળ્યા, પણ એની યુવાનીની તાકાત તો જોવો ભાઈ. જેવા અંગદ આ બજારમાં નીકળ્યા ને એટલે પેલા લોકો ડરી ગયા કે ઓલો લંકા બાળી ગયો એ આવ્યો કે શું? એટલે બધા રસ્તો મીંડ્યા સીધવા કે અહીંથી સીધા વયા જાવ,
જમણી બાજુ વળી જાજો અને આમ ડાબી બાજુ નજર કરજો. રાવણનો દરવાજો સામો જ છે. અંગદ કે મારા દીકરા મને કેમ આ રસ્તો દેખાડે? હું તો કોઈને પૂછતો નથી, પણ અંગદ સમજી ગયા હો કે આ સન્માન મારું નથી, આ સન્માન હનુમાનજીનું છે. આવ્યા રાવણના દરબાર પાસે. રાવણ બુદ્ધિશાળી બહુ, એને દરવાજો આમ નાનો બનાવ્યો. શું કામ? તમારા મંદિર જાવ હોય તો નમીન જવું પડે, અને તમે નમીન જાઓ એટલે રાવણના અભિમાન આવે કેમ આપણને ભગે લાગતો આવ્યો. એટલે અંગદ મહારાજે વિચાર કર્યો આપણે નમવું નથી તો બેસી ગયા નહીં છે. પેલા જવા દીધા બે સરળ. ઓલા બધા વિચાર કરે કે આ શું? થોડીક વાર થઈને અંગદ પ્રગટ થયા. એક ઊંચા સિંહાસન ઉપર રાવણ બેઠો છે અને જેમ હાથીના ટોળા વચ્ચે જેમ સિંહ ઉભો રહે ને એમ અંગદ ઉભા રહી ગયા. હે રાવણ, તારે અને મારા પિતાને મિત્રતા હતી. એક મિત્રતાના નાતે હું તને બે શબ્દો કહેવા આવ્યો છું. ધર્મની ધજા હાથમાં લઈ અને ભગવાન રામનું ચરણ પકડી લે, ભગવતી સીતાજીને સોંપી દે, એમાં તારું કલ્યાણ છે. રાવણ કહે કોણ છો તું? ભલામણા તારા બાપ આરે ભાઈબંધી મારે ક્યાંથી હોય? અંગદ કે તને યાદ અપાવું તો અપાવ્યા. કારણ કે તું કારે કિષ્કિંધામાં ગયેલો? હા. વાલી નામના વાંજરાને તને લડાઈ થઈ હતી? રાવણ કે હા. તને 100 મહિના બકલમાં દબાયો હતો? એ મારા બાપુજી. પછી તને મારા ઘોડિયારે બાંધ્યો, મેં ઘૂઘરો માનીને તને રમ્યો, હવે ઓળખ્યો? રાવણ કહે કોણ? વાલીનો દીકરો. તારા બાપુજી શું કરે? તારા અંગદ કે મારા બાપા ગયા ને તમારે જવાનું છે, પૂછી લેજો. કે રાવણે રામ હારે વેર કરવામાં કેવું ફળ મળે? રાવણ કે શું વાત કરે? તારા પિતાને રામે માર્યા અને તું રામના પક્ષમાં? અરે વયાય મારી ભેગો જોઈને રામની દિશાઓ કરો. હે રાવણ, હું તને સમજાવવા આવ્યો. વિસ્તી બહુ મોટી છે ભાઈ, પણ સમયના અભાવે હવે ટૂંકાણ કરું છું કે અંગદજી મહારાજે ધરતી પર પગ પછાડ્યો કે તમારામાંથી જો કોઈની તાકાત હોય તો આ પગ ઉપાડી લે. તો સીતાને આપી ભગવાન રામને લઈ અને હું અયોધ્યા આવ્યો છું. ભાઈ બેન, આમાં અંગદનો એવો કયો અધિકાર કે સીતાને જુગારમાં મૂકે? ભાઈ બેન, ભગવાનના ભક્ત છે ને ઈશ્વરને વેચી દે. ભક્ત માટે તો ભગવાન ગમે તે કરે. અંગદ છે ને રામના ભક્ત હતા. જો સીતાજીને જુગારમાં મૂક્યા છે, ભક્ત ને ભગવાન આધીન છે, કોઈ પગ ન ઉપાડી ગયો. રાવણના માથેથી 4 મુંગટ લઈ અને આમ ઘા કર્યો અંગદે રામના ચરણમાં. રામ સમજી ગયા કે 4 વસ્તુથી અંગદે સમજાવ્યો છે, પણ આ સમજ્યો નથી. ભયંકર તૈયારી કરી અને આવ્યા રામજીની સામે. પ્રભુ શ્યામ રામ દંડ અને ભેદ સારી રીતે સમજાવ્યો. હવે સમજે એમ નથી તો કરો તૈયારી. 4 ટુકડી બનાવી અને લંકાના ચારે બાજુ એક એક ટુકડી ભગવાને મૂકી દીધી. રણસિંગા વાગ્યા, ઊંટ જાગ્યા, કાયર ભાગ્યા, કામ પડ્યા. મેદાને મરવા, અક્ષર મરવા, ફરજ રસો બાદ રંગ સડ્યા ભાઈ, ફરજ રસો બાદ રંગ સડે. ચારે બાજુ વાંદરાઓ લંકાના દરવાજા તોડવાની તૈયારી. અંદર બધા રાક્ષસો તૈયાર થઈ ગયા, પણ દરવાજો તૂટતો નથી. હનુમાનજી મહારાજ હાથમાં પર્વત લીધો અને જમણી બાજુનો દરવાજો હતો એની ઉપર હનુમાનજીએ ઘા કર્યો. દરવાજો તૂટ્યો. આ બાજુથી રાક્ષસો, આ બાજુથી વાંદરાઓ. મારો મારો આકાશમાં પાછા ઉડવા લાગી ગયા. ભયંકર લડાઈ શરૂ થઈ. કઈક રાક્ષસો સાધુ દયા છોડી લઈ ગયા, કઈક વાંદરો. સાંજ પડી એટલે લડાઈ બંધ થઈ. જો ભાઈ, પેલા લડાઈનો નિયમ હતો કે સવારે યુદ્ધ શરૂ થાય, દી આઠમે ઝાલર વાગવાનું ટાણું થાય એટલે લડાઈ બંધ થાય અને પાછળથી કોઈ ઘા કરે. આવા યુદ્ધના નિયમો હતા.
યુદ્ધ બંધ થયું. રાવણે લંકાના રણ મેદાનમાં આંટો માર્યો અને રાવણે જોયું તો રાક્ષસો ઘણા બધા વૈયા ગયા, વાનર બહુ નથી ગયા. રાવણ વિચાર કરે કે બાકી તાકાત વાળા છે. સવાર પડી એટલે પોતાના દીકરા મેઘનાથને કીધું, બેટા આવતીકાલનું યુદ્ધ તમે સંભાળો. સવાર પડ્યો અને મેઘનાથ તૈયાર થયો. જો સુરોષના મેઘનાથને ઘણો સમજાવે તો કે સ્વામી યુદ્ધ ન કરો, પણ મેઘનાથ માન્યો નહીં. રથમાં બેઠો અને જેવો મેઘનાથ રથમાં બેઠો એટલે દેવતાઓ ધ્રુજવા લઈ ગયા. तारा के देश में चंद्र छुपे नहीं, सूर्य छुपे नहीं, बादल छायो. ભીડ પડ્યો રજપૂત સુપે નહીં, દાતાર સુપે નહીં, માગલ નહીં આયો. संचल के नारी में नैन छुपे नहीं, पीठ छुपे नहीं, पीठ बतायो. कहे सुना श्याम बरे कर्म छुपे नहीं, बहुत लगायो. મેઘનાથને જોયો, હનુમાનજી મહારાજે જોત દીધી હોત. રથ ઉપરથી પકડી મેઘનાથ નામ ફેરવી અને આમ પછાડ્યો. હનુમાનજી વિચાર કરે કે તારું મોત મારા હાથે નથી, એમાં હું લાચાર ન. બાકી મેઘનાથ તને મારું એટલે મારા માટે રમત છે. આ બાજુ લક્ષ્મણજી મહારાજ ઉભા થયા. ભગવાન રામને કીધું, પ્રભુ જાઓ જાઓ લખન. આ બાજુ લક્ષ્મણ, આ બાજુ મેઘનાથ. मारो તમામ આકાશના દેવતાઓ લડાઈ જોવા લાગી ગયા. લોહીની નદી ઉડેતી થઈ ગઈ. ભગવતી મહાકાળી લંકાના રણ મેદાનમાં ખપ્પરની નાટા મારવા લાગી ગઈ. આકાશમાં કાગડાઓ ઉડવા લાગી ગયા. મારો તુહીના પતારણ સભે ઉસકા ધારણ ધરે, ઉસકા ધારણ જો નિવારણ કરેગા. को दिया दूध माँ को खबर है, खुदा को यहाँ पे भरेगा. तेरा ढूंढ सीमा मिटे दिल का मीना मिलेगा, तुम्हारा उतारा करेगा. पूरा दम का है जो का घर के अंदर जिन्हें पेट दिया वो यहाँ पे भरेगा. મેઘનાથ સમજી ગયો કે લક્ષ્મણજી સાથે બહુ રમવામાં મજા નથી. પાછામાંથી વીર ગાતી કાઢી ધનુષ પર ચડાવી કાન સુધી ફણસને ખેંચી અને લક્ષ્મણની છાતીમાં વીર ગાતી વાગી. હે રામ, હે રામ. લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા. મેઘનાથને એમ થયું કે લક્ષ્મણને ઉપાડી અને લઈ જાઓ મારા પિતાજીની સામે અને એને દેખાડો કે જોઈ લો મારી તાકાત. એ લક્ષ્મણને આમ ઉપાડવા ગયો ને, પણ આ તો શેષનાગ ઘણી તાકાત વાપરી. એમાં યુદ્ધ બંધી ગયું એટલે હનુમાનજી ચારે બાજુ જોવા લાગ્યા. લક્ષ્મણ ક્યાં? જોયું તો મેઘનાથ ઉપાડવાના પ્રયત્ન કરે. અને હનુમાનજી જોયા મેઘનાથને એક પાટું મારી પછાડ્યો. હે મંદોદરીના દીકરા, અત્યારે મારો બાપ મુશ્કેલીમાં છે ને, એમાં હું લાચાર છું. તો આવતીકાલના યુદ્ધમાં આવજે, મારો તારો મુકાબલો કાલ થશે. આટલું કહી લક્ષ્મણજીના હાથમાં લઈ રામ કે હનુમાનજી ઉડી ગયા. ભગવાન રામજી સારે બાજુ જોવે મારો લખન ક્યાં. જોયું તો હનુમાનજી લઈને આવે છે. લક્ષ્મણનું માથું ખોળામાં લઈને પરમાત્મા રડે છે. મારો શું થયું? મારા લખનને શું થયું? પ્રભુ એને વીર ગાતી વાગી છે. ભગવાને વિભીક્ષણને સામે જોયું. વિભીક્ષણે કીધું કે તમે બજારમાં હનુમાનજી જાઓ, સુષેણ નામના વેદ છે એને બોલાવીને લઈ આવો. હનુમાનજી આવ્યા લંકામાં. સુષેણ વેદનું ઘર પૂછ્યું, પણ હનુમાનજીને એમ થયું કે આને જગાડું. એ બધી દવાની બધી વસ્તુ ગોતે અને વાર લાગે એટલે આખા મકાન સહિત ઉપાડ્યું. ભાઈ બેન, આ કથા બહુ સમજવા જેવી છે. માની લો તમે કોઈનું મકાન ઉપાડો તો બાજુવાળાના મકાનને ઈજા ન આવે, પણ આનો અર્થ એવો થાય
કે સુષાણને કીધું કે હાલ ભાઈ લક્ષ્મણની તારે દવા કરવાની છે. તો ડોક્ટર એને કહેવાય કે એને કોઈ દુશ્મન નહીં, તને રામ દર્શન થાય છે. એટલે સુષાણે કીધું કે મને રામ દર્શન એકલા ને આમાં મારા પરિવારને હનુમાનજી બધાને લઈ લે ને હું ક્યાં ના કરું. એ રીતે આખું મકાન ઉપાડ્યું, પરિવાર ઉપાડ્યું. સુષાણ આવી લક્ષ્મણજીનો માથા પર હાથ મૂક્યો, નાડી જોઈ અને સુષાણ બોલ્યા કે સવાર પડતા પહેલા જો કોઈ સંજીવીની લઈ આવી જાય તમારામાંથી તો લક્ષ્મણ જાગે. ભગવાન કે કોણ જાય? હનુમાનજી કે હું બેઠો નહીં. પ્રભુ મને આશીર્વાદ આપો, કદાચ સવાર પડશે ને તો સૂર્યને મારા મોઢામાં મૂકી દઈશ. બરાબર તાકાત એ રામ કે હનુમાનજી ગયા. રાવણને ખબર પડી કે હનુમાનજી દવા લેવા જાય છે. રસ્તામાં એક કપટી સાધુ બેસાડ્યો, તાંત્રોક્ત મંત્રનો પ્રયોગ કર્યો. હનુમાનજીને તરસ લાગી એટલે આવ્યા સાધુ પાસે. ચાલો બોલ્યો કે તમે હિમાલય બાજુ જાવ ને દવા લેવા, મારી પાસે એવો મંત્ર છે કે તમે તાત્કાલિક પહેલા જળપાન કરી લો અને પછી આવો એટલે હું તમને મંત્ર આપું. હનુમાનજી મારા જળપાન કરીને ભાગ્યા અને એક મગરમચ્છે પગ પકડ્યો. હનુમાનજી એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો, એમાંથી એક અપ્સરા ઉત્પન્ન થઈ. મહારાજ પેલો જે બેઠો ને મને શ્રાપ હતો ઇન્દ્રનો, પણ તમારા ચરણ ગયા મને મુક્તિ દે, પણ પેલો બેઠો એ સાધુ નથી. હનુમાનજી કાંઈ વાંધો નહીં. હનુમાનજી આવ્યા, પેલા મહારાજ કે બેસો હું તમને ગુરુ મંત્ર આપું. હનુમાનજી કે એમ નહીં, હું પેલા તમને દક્ષિણા આપી દઉં. એક પુસ્તિકાનો પ્રહાર કર્યો અને હનુમાનજી જેવા પર્વત પાસે આવ્યા જોયું. હનુમાનજી ઔષધિ ઓળખતા નથી. હનુમાનજીને એમ જો કે આમાંથી હું પાન લઈ જાઉં કાંઈ ફેર પડ્યો તો એટલે આખો પર્વત ઉપાડ્યો, આખું મેડિકલ ઉપાડ્યું. પર્વત ઉપાડી અને હનુમાનજી ભાગ્યા. બરોબર અયોધ્યામાં નીકળ્યા. નંદીગ્રામની અંદર ભરતજી મહારાજ ભજન કરે છે. એને એમ થયું કોઈ રાક્ષસ છે. જો અભિમાન હનુમાનજીને થોડુંક અભિમાન આવ્યું કે આજ જો હું ન હોત તો લક્ષ્મણજી એટલું અભિમાન આવ્યું. એ વખતે બરોબર અયોધ્યાજી નીકળ્યા. એક સંત ભરત એને જોયું કે કોઈ રાક્ષસ પાથામાંથી ફણા વગરનું તીર કાઢી આમ જ્યાં પગમાં માર્યો, રામ રામ કે હનુમાનજી ધરતી ઉપર. રંજને એમ છે આ તો કોઈ ભક્ત લાગે. હનુમાનજીને ખૂબ જગાડ્યા, જાગ્યા નહીં. એટલે ભગવાન ભરતજી બોલ્યા કે મન વચન કર્મથી ભગવાન તારું જ ભજન કર્યું હોય તો હનુમાનજી ઊભા થાય. રામ કે હનુમાનજી આંખ ખોલી. ભરતે પૂછ્યું કોણ? તો હું રામનો દૂત. અત્યારે લંકાના રણ મેદાનમાં યુદ્ધ ચાલે, તમારા ભાઈ લક્ષ્મણજી મૂર્છામાં છે. ત્યાં તો ભરતની આંખમાંથી આંસુ આવી ગયા. કરે રે લખન, લક્ષ્મણ હું તારા કામમાં તો ન આવ્યો ભાઈ, પણ તારા કામ કરતા હતા એને મેં ફસાઈ. હે લક્ષ્મણ, હે લક્ષ્મણ. ભરતે કીધું તમે અયોધ્યા આવો ને બધાને સમાચાર આપો. કૌશલ્યાને સમાચાર આપ્યા. આવું એક સંતનો મત છે કે માં અત્યારે લક્ષ્મણ મૂર્છામાં છે. એટલે કૌશલ્યાએ એક ચિઠ્ઠી લખી જો રામની જનતા કે રાઘવ તારી આરે જે વ્યક્તિ આવ્યો હોય એને મુશ્કેલી ન હોવું જોઈએ. મારો લક્ષ્મણ ઊભો થાય તો ઠીક છે, અને ન ઊભો થાય તો રાઘવ સાંભળી લેજે, તારું કાળું મોઢું લઈને અયોધ્યામાં આવતો નહીં. લખી દે તારી જનેતા કૌશલ્યા. હનુમાનજી કરે વાહ. પછી સુમિત્રાને મળ્યા કે માં તમારો દીકરો અત્યારે મૂર્છામાં છે. સુમિત્રા તો હજી મારી પાસે બીજો છે, લઈ જાઓ. કદાચ એક દીકરો વયો જાય તો હજી ભગવાને મને 2 દીકરા આપ્યા. ઉર્મિલા લક્ષ્મણના પત્ની એ હસતા થાય. હનુમાનજી કે માતાને હસવું આવે, તારો પતિ અત્યારે મૂર્છામાં છે. ત્યારે ઉર્મિલા બોલ્યા કે લખન ભાઈ મારુતિ તું હજી રામને ઓળખતો નથી. મારો પતિ ક્યાં છે? તો કે લંકાના રણ મેદાનમાં. એનું માથું ક્યાં છે? તો કે રામના ખોળામાં. રામ શું કરે? તો કે રડે છે. ત્યારે ઉર્મિલાએ કીધું કે જેના ઘરવાળા હાટું હોય ભગવાન જો રડતો હોય તો એની ઘરવાળીનું રડવા ન. મને વિશ્વાસ છે મારા લખનને કાંઈ નહીં. હનુમાનજી વિદાય થયા. આ બાજુ રામ રડે છે, લક્ષ્મણનું માથું ખોળામાં લઈ કે લખન આવી જો બાપ મને ખબર હોત ને એક ઘરવાળી માટે થઈ અને મારે મારા ભાઈને ગુમાવવો પડે તો સીતાને સોંપી, પણ તને લઈને વયો ભાઈ એક વખત મારી સામું જો લક્ષ્મણ, એક વખત મારી સામું જો.
લક્ષ્મણ, હું અયોધ્યા જાશ, મને બીજી તો ચિંતા નથી. ભરત અને માંડવી પગે લાગશે તો હું કહીશ અખંડ સૌભાગ્યવતી. શત્રુઘ્ન અને સુકેતી જ્યારે વંદન કરશે ત્યારે કહીશ કે અખંડ સૌભાગ્યવતી. પણ તારી ઘરવાળી ઉર્મિલા એની હાથની બંગડીઓ નંદવી અને તારા મારા પગમાં પડશે બાપ, એ નારીને હું શું જવાબ આપીશ? એક વખત મારી હામો જો. વિભીષણ મહારાજની આંખમાંથી આંખો પડી ગયા કે ક્યાં મને પાટો મારનારો ભાઈ અને ક્યાં એક ભાઈ માટે રડનારો ભાઈ. થોડી વાર થઈ હનુમાનજી આવ્યા, સંજીવીના 2 ટીપા લક્ષ્મણજી મહારાજના મુખમાં મૂક્યા. રામ કે લક્ષ્મણજી ઊભા થયા, ઊભા થઈને બોલ્યા, ક્યાં ગયો મેઘનાથ? ભગવાન કે ભાઈ અત્યારે આપણે રણ મેદાનમાં નથી, સાવણીમાં છીએ. લક્ષ્મણજી જાગૃત થયા. આ બાજુ ખૂબ મહેનત કરી અને કુંભકર્ણને જગાડ્યો. કુંભકર્ણ જાગ્યો પણ જાગીને બોલ્યો, પગે લાગવાનું મન થયો. રાવણને કીધું, મને શું કામ જગાડ્યો? તો કે ભાઈ મેં સીતાનું અપહરણ કર્યું. અને કુંભકર્ણ બોલ્યો, ભાગ્યા જગતની માને હરીને લાવ્યો તને શરમ ન આવી? તારે હરણ કરવા ગયો, તાર મને જગાડીને પૂછવું હતું તારે. અને હવે આવ્યો રાવણ, છેલ્લી વખત મળી લી, હું કાંઈ પાછો નહીં આવું. હજારો ઘડા દારૂ મંગાવ્યો, ખૂબ જમાડી કુંભકર્ણને દારૂમાં સક્ષુર કર્યો અને ધીમે 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 કુંભકર્ણ આવે છે લંકાના રણમેદાન. સૈનિકોને ના પાડી, કોઈ મારી હારે નહીં, હું એકલો, મારે કોઈની જરૂર નહીં. વિભીષણ મહારાજની નજર ગઈ કે મારો ભાઈ કુંભકર્ણ આવે. એને રામને કીધું, પ્રભુ પેલો શનિ મારો ભાઈ છે, હું એને મળી આવું. આમ કે ભાઈ જાને, તમે 2 ભાઈ મળતા હોય મને શું વાંધો? વિભીષણ આવ્યા અને બોલ્યા, ભાઈ કુંભકર્ણ તમારો નાનો ભાઈ વિભીષણ તને વંદન કરે છે. કોણ? વિભીષણ. હા ભાઈ, તું હજી જીવેશ? આજ બધાને મારવા બેઠો. તારે વિભીષણે કીધું કે મોટા ભાઈ મેં રાવણનો સંગ છોડી દીધો. એમ? તો અત્યારે ક્યાં છોડી? તો કે રામના પક્ષમાં. તો ભઈલા તને રામે રાખ્યો? હા ભાઈ. ત્યાં તો વિભીષણને તેડી ગયો. ધન્ય ધન્ય તવા ધન્ય વિભીષણ ભયવો નાતા વિજયરતો. ધન્ય ધન્ય તવ ધન્ય મોતી સર કુલભૂષણ. ધન્ય ધન્ય તવ ધન્ય વિભીષણ ભયવો નાતા વિજયરતો. ત્રણ વખત ધન્યવાદ આપ્યો. શું કામ? પહેલી વખત ધન્યવાદ એટલા માટે કે તે રાવણને છોડી દીધો. બીજો ધન્યવાદ એટલા માટે કે સત્યનો પક્ષ લીધો. અને ત્રીજો ધન્યવાદ એટલા માટે કે ભાઈ કાલ તું તારે લંકાની ગાદી ઉપર બેસીશ ને તેથી આશીર્વાદ દેવા અમે હાજર નહીં હોય. એ આશીર્વાદ તને આજ આપી દઉં કે લંકાની ગાદી તારા હાથે સલામત રહે. પણ હવે જલ્દી વયો જા, મારો હાથ ન ઉપડે પેલા. અને રામને કહી દે કે મને બહુ રમાડે નહીં. ક્યાં ગયો રામ? કઈ આવ્યો રણમેદાન. ખોટું કરવું, ખોટું લેવું, જેનું જીવન આખું ખોટાડું ખોટાડો. હે સમજણના ક્યાં પીતા પ્રેમ જવાળો. આ પ્રભુને પડતા મેલીને કોઈ પ્રભુની પત્નીનું હરણ કરે. હે અજગરો ઘર રાવણ દેખી જોઈ પ્રભુના નયન જલે. ભાઈ જોઈ પ્રભુના નયન જલે. એક હાથી ગાંડો થઈ ગયો હોય અને દોડે એમ કુંભકર્ણ જોયો. વાંદરાઓને પકડી 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 પકડીને મોઢા પીડો લાવતા. એટલા બધા વાનર શાળાને એના મુખમાં નાખી પછી પેટ ભરાઈ ગયું. એમાંથી અમુક વાંદરા આ કાનમાંથી નીકળે, અમુક આ બાજુથી નીકળી જાય. ઓલા બહાર ઉભા ઉભા કહેલા, તમે બહાર કેમ આવ્યા? તો આમાં તો હાઈવે રોડ છે. ભગવાન રામ હવે ઉભા છે, આવ્યા કુંભકર્ણની સામે. આકાશમાં દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે, ભગવાનને મારો જલ્દી. પરમાત્માએ
રામને જોયા અને હાથમાં પર્વત લઈ અને કુંભકર્ણ મારવા દોડ્યો. એક તીર મારી ડાબો હાથ કાઢી નાખ્યો. જમણા હાથમાં પર્વત લીધો. પરમાત્માએ બીજું તીર મારી જમણો અને ત્રીજું તીર. કુંભકર્ણ સમજી ગયો કે મારા કાળનું તીર છૂટી ગયું. એક તીર છાતીમાં માર્યું અને કુંભકર્ણ એ રામ એ લક્ષ્મણ રામચંદ્ર ભગવાન કી જય. કુંભકર્ણના ખોળિયામાંથી પ્રાણ નીકળે અને ભગવાન રામમાં સમાયા. રાવણને ખબર પડે કે મારો ભાઈ વયો ગયો. આજ રાવણ બહુ રડ્યો છો. તો ભાઈ ગમે એમ તો એનો ભાઈ હતો. મંદોદરી કે સ્વામી હવે તો પાછા વળો. ભાઈ વયો ગયો. કુટુંબના કઈક વયા ગયા. ત્યાં તો મેઘનાથ આવ્યો કહી હું ક્યાં ગયો. પિતાજી જોઈ લો મારું કાલનું યુદ્ધ. મેઘનાથ યુદ્ધમાં જાય. સુલોચના એમના પત્ની આડા ફરે. સ્વામી આજ મારી આંખ ડાબી આંખ ફરકે છે. ત્યારે મેઘનાથે કીધું દેવી તમે એક મરદ ની પત્ની છો અને મને શોભે ને એ રીતે મને યુદ્ધમાં જવાની રજા આપો. મારા કપાળમાં ચાંદલો કરો. સુલોચનાએ મેઘનાથના કપાળમાં ચાંદલો કર્યો. મેઘનાથ રથ ઉપર બેઠો અને જેવો રથ ઉપર બેઠો એટલે દેવતાઓ ભાગવા લાગી ગયા. નવરાત નવેલી નવરાત શ્રી બની નડેલી ભાવ ભરેલી ભબકેલી અનહદ પરકેલી કમર કસેલી સંત સાહેલી સાધે. સામુરાજની ધજા પ્રગટની અસુર નિકલની અવતારી હે અવતારે સામુંડા ચંડી ધજા પતંગી અસુર નિકાંડી અવતારી માં અસુર નિકાંડી અવતારી. હનુમાનજી મહારાજે ઝાડુ માર્યું ને રથને ભાગી રહ્યો. લક્ષ્મણજી મહારાજ ઉભા ગયા. પ્રભુ જાઓ જા લખત. આ બાજુ મેઘનાથ આ બાજુ લક્ષ્મણજી સામસામા તીર મારે. અગ્નિની જ્વાળા ધરતીઓ આપે. મારો મારો લંકાના રણમેદાનમાં માથા ઉડવા લાગી ગયા. લોહીની નદીઓ વહેતી થઈ જાય. એમાં મેઘનાથ કોઈને ખબર ન પડે એમ ગયો ગયો. લક્ષ્મણજી ચારે બાજુ જોવા માંડ્યા કાંઈ ક્યાં ગયો. વિભીષણને પૂછ્યું કે મેઘનાથ ગયા. વિભીષણે કીધું કે લક્ષ્મણ ભાઈ આ કામ કરો. બાજુના પર્વતની અંદર યજ્ઞ કરવા ગયો છે. જો યજ્ઞ પૂરો થઈ જાય છે શરીફળો હમાઈ જાય છે તો આપણા બધાનું મોત છે. યજ્ઞ અટકાવો. અંગદ હનુમાનજી જાંબુવન અને લક્ષ્મણજી આવ્યા પર્વતની પાસે. હનુમાનજીએ લક્ષ્મણજીને કીધું કે તમે અહીં ઉભા રહ્યો. બહાર કાઢવાનું કામ મારું અને મારવાનું કામ તમારું. લક્ષ્મણજી બહાર ઉભા રહ્યા. હનુમાનજી અંદર ગયા ત્યાં તો માતાજીની આહુતિ આપ્યો. ઓમ ચામુંડા વિચે નમઃ શ્રી મહાકાલીએ નમઃ સ્વાહા. હનુમાનજીએ તમાશો મૂક્યો. ભલામણ આ બધું અત્યારે કરવાનું. આમ બહાર નીકળ પણ હલ્યો નહીં. સાધના શરૂ રહી. શ્રી મહાકાલીએ નમઃ સ્વાહા. એટલે હનુમાનજી અંગતને કે કામ કરે એની સામે એક પાટલો મૂકતો મને. હનુમાનજી હામાં બેસી ગયા. હવે મેઘનાથ માતાજીના શ્લોક બોલે. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલી. અને ગણપતિ દાદાના શરૂ કર્યા હનુમાનજીએ. વિઘ્નેશ્વરાય વરદાય વરપ્રિયાય. હવે બે સ્ટેશન ભેગા વાગે મજા આવે રેડિયામાં. એક માતાજી એક ગણપતિ. એટલે મેઘનાથ આમ હનુમાનજી સામે જોયો. હનુમાનજી કો ઉભો થા. તારો બાપ તારી રાહ જોવે એમ કહીને અગ્નિ ઓલવી અને મેઘનાથ આવ્યો ભાઈ. ભાગે
કરતી વિનાશ કરતી કોયલ રે મેદાને મનવા અવસર વરવા હરજ કશું બોલ રંગ સરે મેદાને મળવા અક્ષર વરવા હરજ કશું બળ રક્ષરે વાય હરજ કશું બોલ રંગ સરે આ બધું મેઘનાથ આ બધું લક્ષ્મણ સુરોસનાની ડાબી આંખ ફરકવા લાગી જાય ઉર્મિલાને સારા સારા સુગંધ થવા લાગી ગયા દેવતાઓ બધા લક્ષ્મણજીને પ્રાર્થના કરે અને જલ્દી મારો લક્ષ્મણજી મહારાજે તીર્થ દાન કર્યો જગત સડાયો મેઘરાજ સમજી ગયો કે મારું કામ તીર છૂટી ગયો ઈષ્ટદેવ ભગવાન રામને યાદ કરે અને લક્ષ્મણજી મહારાજે તીર માર્યું હે લક્ષ્મણ બોલો લક્ષ્મણજી મહારાજ કી જય મેઘનાદ ધરતી ઉપર પડ્યો પણ હનુમાનજીએ વંદન કર્યા કે ધન છે મેઘનાદ ધન છે બાપ કે અંતિમ ઘડીએ તારા મુખમાં રામ અને લક્ષ્મણનું નામ લીધું હવે ભાઈ બહેન 1:30 વાગી ગયો છે અને એમાંય આજ મકર સંક્રાંતિ છે તો બપોરે આપણે રાવણને નથી મારવો ઘડી ક્યારે જીવતો રાવા દઈએ આ આયોજન આપણે હવે 3 વાગ્યા કરીએ બરાબર ને હવે આપણે જે બોલતા વખત કરી નાખો પણ રામેશ્વરની આરતી ઉતારવા ઉભા થાવ બધા જો સાંજે આરતી ને અને આરતી ઉતારીને તરત પ્રસાદી લેવા ગયા જાવ બોલો રામચંદ્ર ભગવાન કી જય जिंदा रहेंगे तो फिर कथा कराएंगे हम मर जाएंगे तो भागीरथ कथा कराएगा कुछ कमी नहीं रही आश्रम में संत श्री भीखाराम बाबा की कोड़ियार माँ की कृपा है अमरम रामदास त्यागी की पब्लिक की माता पिता की गुरु गोविंद की बोलो हनुमान जी महाराज की जय संत श्री भीखाराम बाबा की जय गाँव नगर बस्ती की जय दाना दरिया देने वाले की जय ओम नमः पार्वती पते हर हर महादेव हर नमो नारायण बाबू गुरु कृपा केमलम है हमारे હલો બહેનો બનાવેલું છે અને મકર સંક્રાંતિ પાછી 11 આમ તમે જોવો તો ખરા દિવસ કેવો છે મકર રાશિની અંદર આજે ભગવાન સૂર્યનારાયણે વાસ કરેલો છે અને આજે જે જમણવારનો વારો હતો એમાં 13,151 હતા એમાં 1201 રૂપિયા અમારા હરપાલસિંહ અભયસિંહ ગોહિલ ગામ બાડી 801 રૂપિયા સ્વર્ગવાસ દિલીપસિંહ ભાવુભા ગોહિલ ગામ કરેલા તેમના તરફથી